अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેણે આપણને પેદા કર્યા, આ દુનિયામાં મોકલ્યા, આપણી પરવરિશ કરી, આપણી જિંદગીની તમામ જરૂરતોને પૂરી કરી, આપણા રિસ્કની ખાતરી પોતાના શિરે લીધી। એ ખુદા કે જેણે આ હયાત આપી છે, એક દિવસ મલકુલ મૌતને મોકલીને પોતાની બારગાહમાં આપણને બોલાવવા વાળો છે। दुरूद व सलाम थाय मुहम्मद ने आले मुहम्मद ऊपर કે જેઓ આપણી હિદાયત માટે અર્શ પરથી ફર્શ પર આવ્યા, જુદી જુદી સખ્તીઓને ઉઠાવ્યા, મુશ્કેલીઓને સહન કર્યા કે જેથી બંદાઓ ખુદાના રસ્તાને પામી લે, ખુદાની મરજી મુતાબિક અમલ કરે, પોતાની દુનિયાની સાથે સાથે આખિરતને પણ આબાદ કરે। આજ દિવસ સુધી આપણે અહલે બૈતની સીરતથી અને નૂરાની કલામથી હિદાયતનો પ્રકાશ મેળવી રહ્યા છીએ। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। નહજુલ બલાગાનો 91મા નંબરનો ખુતબો આપણે શરૂ કર્યા હતા અને એક એક પેરેગ્રાફ કરીને આ ખુતબો કે ઘણો લાંબો ખુતબો છે, એને ઇન્શાઅલ્લાહ જુમ્માના ખુતબાઓની અંદર રજૂ કરવાનો આપણે ઈરાદો કર્યો છે। એક માણસ આવીને મૌલા અલીથી માંગણી કરે છે, મૌલા તમે ખુદાની સિફાતને બયાન કરો, ખુદાના ગુણોને બયાન કરો, એવી રીતના બયાન કરો જાણે અમે નજરોથી ખુદાને જોતા હોય, જાણે ખુદાને અમે જોઈ લીધો હોય, એવું તમારું બયાન અમારે સાંભળવું છે। મૌલાએ તરત હુકમ આપ્યો, લોકોને જમા કરવામાં આવ્યા અને કૂફાની મસ્જિદના મિંબરથી મૌલા આ ખુતબાને બયાન કર્યા। નહજુલ બલાગાનો આ એવો ખુતબો જેનું નામ છે ખુતબે અશબાહ, આ એવો ખુતબો છે કે જેમાં અલ્લાહની મારિફતને મેળવવી હોય ને તો આ ખુતબા તરફ રજૂ કરવામાં આવે। અલીની જબાનથી આપણે જાણીએ કે અલીનો ખુદા કેવો છે, ખુદાની મારિફત કેમ હાસિલ કરાય। મૌલા અલીના આ ફસાહત બલાગત વાળા શબ્દો કે ખરેખર આપણે તર્જુમાની હદ સુધી તમારી ખિદમતમાં રજૂ કરશું, નહીતર આના ઊંડાણમાં જો જવામાં આવે તો ઉલમાએ એક એક જુમલા ઉપર કેટલા પેજ લખ્યા છે, એની શરહ કરી છે અને આ ખુતબાનો હક એ છે કે એને ઊંડાણપૂર્વક સમજવામાં આવે। 2 પેરેગ્રાફ આ ખુતબાના રજૂ કર્યા। આજે આ સિલસિલાની ત્રીજી કડી છે। મૌલા આગળ ફરમાવે છે કે અલ અવ્વલુ અલ્લઝી લમ યકુન લહુ qabl ફયકૂન શૈઉન qabલા। ખુદા એના બારામાં એની પહેલા હોવાની વાત મૌલા આ રીતના બયાન કરે છે કે ખુદા અવ્વલ છે, ખુદા એક એવી જાત છે, એવો પહેલો છે કે એના પહેલા શું હતું એ તસવ્વુર જ ના કરી શકાય, એ ઇમેજિન જ કરી ના શકાય કે ખુદા ક્યારથી છે, એની પહેલા શું હતું। ના, ખુદાની જાત પહેલેથી જ છે, એના માટે કોઈ જાતની શરૂઆતની લિમિટ આપણે વિચારી જ નથી શકતા। ખુદા એવો પહેલો છે કે એના પહેલા કોઈ ન આવી શકે કે જેના કરતા પહેલો બની શકે। વલ આખિરુ અલ્લઝી લૈસા લહુ બઅદુ ફયકૂન શૈઉન બઅદા। અને ખુદા એવો આખિર છે, એવો છેલ્લો છે કે એમ ના કહી શકાય કે એના પછી શું છે। આ ખુદાની 2 સિફતો, સિફાતે ઝાતી છે જેને બયાન કરે છે કે ખુદા અઝલી છે અને અબદી છે। મખલુકમાં ને ખુદામાં ફરક ઈ છે, આપણે એક સમય હતો કે નહોતા, પછી આપણે થયા, અને એક સમય આવશે કે આપણે ખતમ થઈ જાશું, પણ ખુદાની જાત ઈ છે કે જે પહેલેથી હતી, અઝલી છે, હંમેશા રહેશે, અબદી છે। ત્યારબાદ આગળ મૌલા કહે છે વરાદિઉ અનાસિયલ અબસાર અન અંતનાલહુ ઔ તુદરિકા। ખુદાએ લોકોની આંખોને અટકાવી દીધી કે એની આંખો ખુદા તરફ ઉઠી શકે ને ખુદાને જોઈ શકે। આ
જુમલાનો અર્થ તો આ રીતના થાય, પણ ઉલમા બયાન કરે છે મંજૂર ઈ છે, એમ નથી કે બંદો ખુદાને જોઈ શકતો હોય પણ ખુદાએ પડદો રાખી દીધો છે, ના એમ નથી. ખુદાની ઝાત એટલી બુલંદ છે કે આપણી આ આંખો એ લાયક નથી કે ખુદાને જોઈ શકે. આ બદનની આંખો તો જોઈ જ ના શકે, ઈ ઇમ્પોસિબલ છે, પણ દિલની આંખો પણ ખુદાને જેવો છે એવો પૂરેપૂરો સમજી નથી શકતી. ખુદાવંદે આલમ ઈ હસ્તીનું નામ છે કે જે આ આંખથી તો નથી દેખાતી, દિલની આંખથી પણ એને જેવો છે એવો નથી સમજી શકાતો, બલકે આપણે આપણી હદ સુધી થોડીક જેટલી આપણી લિમિટ છે એટલો ખુદાને ઓળખી શકીએ છીએ અને એની મારિફતને હાસિલ કરી શકીએ છીએ. ત્યારબાદ આગલી સિફતોમાં મૌલા ફરમાવે છે કે મખ્તલફ અલૈહિ દહરુન ફયખ્તલિફા મિનહુલ હાલ. ખુદા માટે કોઈ પણ સમય, ઝમાન, ટાઈમ આપણે કલ્પના નથી કરી શકતા. આપણા માટે હોય છે સમય, અને સમયનો અસર આપણા ઉપર હોય કે આપણી અંદર ફેરફાર થતો હોય. 10 વર્ષ પહેલા આપણે કેવા હતા, 10 વર્ષ પછી કેવા હશું, 10 વર્ષે શું, ગયા વર્ષે કેવા હતા, આ વર્ષે કેવા છે. આપણા બદનમાં રોજ બરોજ કઈ ને કઈ ફરક પડે છે, આ ઝમાનના કારણે, સમયના કારણે. ખુદા સમયનો પણ પેદા કરનાર છે. સમય અને ઝમાન, ટાઈમ ખુદા માટે નથી કે ખુદાની હાલતને આ સમય બદલી શકતો હોય. વલા કાના ફી મકાનિન ફયજૂઝુ અલૈહિ અલ-ઇન્તિકાલ. ખુદા માટે કોઈ જગ્યા પણ નક્કી નથી. આપણા માટે હોય કે આપણે અત્યારે આ જગ્યામાં છીએ, અહીંયાથી બીજી જગ્યા ઉપર ખસીને જાશું. આપણા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવું જાવું આ શક્ય છે. ખુદા માટે કોઈ જગ્યાને પણ આપણે તસવ્વુર નથી કરી શકતા. ખુદા અહીંયા છે ને પછી અહીંયાથી બીજી જગ્યાએ જાતો હોય, ના, ખુદાની ઝાત માટે એવું નથી. આ કેટલા ઊંડા વિચારવા વાળા શબ્દો છે જે 1400 વર્ષ પહેલા મૌલાએ બયાન કર્યા. અને આજના ફિલોસોફ લોકો આ વાતોને બાકાયદા તौर પર પ્રૂફ કરે છે કે ખરેખર ઈ શક્તિ, ઈ ઝાત, ઈ હસ્તી કે જે આ કાયનાતને ચલાવી રહી છે, ટાઈમનો જે પેદા કરનાર છે, જગ્યાનો જે પેદા કરનાર છે, ખુદ ઈ પોતે સમય અને જગ્યા કરતા પણ બુલંદ છે. આની અંદર પોતે ન આવી શકે, લિમિટમાં એને ના લઈ શકીએ. ખુદાનો વજૂદ એની કોઈ લિમિટ જ નથી. ત્યારબાદ ફરી પાછા આ પેરેગ્રાફની અંદર પણ ખુદાની નિમતો તરફ મૌલા આપણને આપણું ધ્યાન દોરાવે છે. નિમતો, વારંવાર અલ્લાહની નિમતોને ઇમામ યાદ કરાવે છે. શા માટે? કારણ કે બંદાના નેચરમાં આ વાત છે કે જેણે નિમત આપી હોય એનો શુક્ર અદા કરે. કોઈ આપણા માટે એક નાની એવી સર્વિસ પણ આપે, નાનું એવું કામ આપે, રસ્તામાં ચાલતી વખતે ગાડીમાં આપણને રસ્તો પણ આપે તો આપણે એને થેન્ક યુ કહેશું, એને હાથ ઊંચો કરશું કે તે મને રસ્તો આપ્યો. કોઈ પણ આપણી સાથે સારો વર્તાવ કરે, આપણા નેચરમાં છે, ફિતરતમાં છે કે આપણે એનો શુક્રિયા અદા કરીએ. ખુદાએ તો આટલી નેમતો આપી, વગર માંગે આપી. ખુદાને આપણે ઓળખતા નહોતા તોય એને નેમતો આપી. શું એનો શુક્ર અદા કરવો આપણી ફરજ નથી બનતી? અને શુક્ર પણ એવી રીતના અદા કરીએ કે એની આપેલી નેમતોને એની મરજી પ્રમાણે આપણે વાપરીએ. અને ઈ દીન કે જે ખુદાએ આપણને મોકલો છે, પોતાનો સંદેશો જે આપણને માસુમીન મારફતે મોકલો છે, એના ઉપર આપણે અમલ કરીએ. એટલે જ મૌલા વારંવાર અલ્લાહની નેમતોને આપણી સામે રાખે છે. ખુદાની નેમતોના બારામાં મૌલા અજીબ જુમલા ફરમાવે છે. મૌલા કહે છે વલૌ વહબમા તનફસત અનહુ મહાદિનુલ જિબાલ. હું તર્જુમો કરું આ પેરેગ્રાફનો. એવા સખ્ત શબ્દો છે, ફક્ત આ શબ્દોનો હું ગુજરાતી અનુવાદ કરું, બલકે ગુજરાતીનું ગુજરાતી કરીને તમને બયાન કરું તો મૌલા કહે છે કે જો ખુદા દુનિયાના તમામ પહાડોમાંથી નીકળવા વાળા ખજાના, દરેક સમંદરમાંથી નીકળવા વાળા મોતી, બધા જ સોના અને ચાંદી, બધા જ હીરા અને જવેરાત, આ બધા ખજાના જો કોઈને આપી દે ને
તો પણ ખુદાની સખાવતમાં કંઈ ફરક નથી પડતો. ખુદાના ખજાનામાં કોઈ જાતની કમી નથી આવતી, કારણ કે ખુદાની પાસે અનલિમિટેડ કુદરત છે. એની કુદરતની કોઈ સીમા જ નથી. આપણને આખી દુનિયાના ખજાના આપી દેશે તો એના ખજાનામાં કંઈ ઘટવાનું નથી, કંઈ ઓછું નથી થવાનું. શા માટે? વલકાન ઇન્દહુ મિન ઝખાઇરિલ અનઆમ મા લા તુનફિદુહુ મતાલિબુલ અનામ. લોકોના માંગવાથી, લોકોના તલબ કરવાથી ખુદાના ખજાના ખાલી નથી થતા. અને ખુદા એ હસ્તીનું નામ છે કે જે બંદાને આપે છે, વારંવાર આપે છે. એના આપવાથી, લોકોના માંગવાથી ખુદાની સખાવતમાં કંઈ ફરક નથી પડતો. અને ખુદા એ જાતનું નામ છે કે વારંવાર બંદાઓ માંગતા રહે, વારંવાર એ આપતો રહે છે. એ વધારે માંગવાના કારણે ખુદા નારાજ નથી થતો. આ બંદાની સિફત હોય ને, કોઈ આપણી પાસેથી મદદ માંગે, એક ફેરે કરશું, પાછો આવે હજી આપશું, ત્રીજી ફેરે આવે, 4-5 વખત આવે. આ ચોથી પાંચમી વખતે આપવાનો તરીકો પેલા જેવો નહીં હોય. તને તો હું દીધે જ રાખું, આવે જ રાખે છે, મારી પાસે જ આવે છે, તું બીજા કોઈ પાસે નથી જાતો, બીજા કેવા શબ્દો. અને ક્યારેક કંટાળીને આપણે ના પણ પાડી દેશું. લોકો ગમે તેટલા સખી હોય ને, આપવાની કંઈક લિમિટ હોય, કારણ કે વધારે આપવા લાગશે તો ખજાનાના તળિયા દેખાઈ જશે. ખુદાની બારગાહમાં આવું નથી. બંદાઓ માંગતા રહે, વારંવાર માંગતા રહે, વારંવાર આજીજી કરતા રહે, અને ખુદા આપતો રહે છે. ન એની સખાવત ઓછી થાય છે, ખુદા નારાજ નથી થતો, કે ન તો એના ખજાનામાં કોઈ જાતની કમી આવે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને બંદાને જોઈએ કે જો માંગવું હોય ને તો એની પાસેથી માંગીએ, તલબ કરવું હોય ને એની પાસેથી તલબ કરીએ. દુનિયા વાળાઓ પાસેથી માંગવાથી નિરાશ થવા સિવાય બીજું કંઈ મળવાનું નથી. જ્યારે બંદો ખુદા પાસે માંગે છે, ખુદા પાસેથી તલબ કરે છે, તો ચોક્કસ મળવાનું છે, વધારે પણ મળવાનું છે. અને ખુદા જ્યારે આપે છે ત્યારે લોકોને માંગવાથી, લોકોના સવાલથી ખુદા નારાજ પણ નથી થતો. આ રીતના ઇમામ ખુદાની સિફાતના બારામાં હજી પણ વધારે બયાન કરે છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબામાં કન્ટિન્યુ કરશું. અહેકામ અને મસાઇલની અંદર આપણી ચર્ચા હતી કુનૂતના બારામાં, કે જ્યારે નમાઝ આપણે પડતા હોય, વાજિબ હોય કે મુસ્તહબ હોય, દરેક નમાઝની બીજી રકાતના રૂકુમાં જવા પહેલા કુનૂત પડવું મુસ્તહબ છે. આ મુસ્તહબ બાબત છે, પણ એનો મતલબ એમ નથી કે જેમ આપણું દિલ ચાહતું હોય એમ આપણે કુનૂત પડીએ. એની અંદર પણ અમુક આદાબ છે, અમુક તરીકાઓ છે કે જેને ધ્યાનમાં રાખવા જરૂરી છે. મુસ્તહબ છે, કુનૂત ના પડવું તો આપણી નમાઝમાં ફરક નથી પડતો, પણ જો કુનૂત પડવું હોય તો આ બધા આદાબ અને આ માનિયરને ધ્યાનમાં રાખીને કુનૂતને અદા કરવામાં આવે. સૌથી પહેલા તો એ કે કુનૂત જ્યારે આપણે પડીએ, કુનૂત પડવા પહેલા તકબીર કહે, અલ્લાહુ અકબર. તકબીર કહી પોતાના હાથને બુલંદ કરે, પોતાના હાથને નીચે લાવે, પછી કુનૂત માટે હાથ ઉઠાવે. જ્યારે તકબીર કહી દીધા આપણે, અલ્લાહુ અકબર, હાથને નીચે લાવે. મારી તરફ જોશો તો તમને આ મસલો બરાબર સમજાશે. હું બોલીને પણ બયાન કરું છું અને બતાવીને પણ. બીજી રકાતમાં રૂકુમાં જવા પહેલા તકબીર કહે, કાન સુધી હાથ લાવે, અલ્લાહુ અકબર, હાથ નીચે કરે, પછી કુનૂત માટે હાથ ઉઠાવે. અલ્લાહુ અકબર કહીને ડાયરેક્ટ કુનૂતમાં નહીં. આ અદબ છે. બીજું એ કે હાથને પોતાના ચહેરા સુધી ઉઠાવે, પોતાના ચહેરાની બરાબર લાવે, બંને હાથને જોડીને રાખે, અંગૂઠા સિવાય બધી આંગળીઓ ભેગી હોવી જોઈએ, અને હાથની હથેળીઓ સામે નહીં બલકે આસમાનની તરફ હોવી જોઈએ, જાણે કે કોઈ આપી રહ્યું છે ને આપણે લઈ રહ્યા છીએ, એવી રીતના કુનૂત કરવામાં આવે. આ એક વાત. બીજું,
મકરૂહ છે કે ઇન્સાન ચહેરા કરતા વધારે હાથ ઉઠાવે. ઘણા લોકો એકદમ ઊંચા હાથ ઉઠાવીને માંગતા હોય, હાથ ફેલાવીને માંગતા હોય, આ મકરૂહ છે. કુનૂત પડ્યા પછી અલ્લાહુ અકબર કહી પરબારા રૂકુમાં, કુનૂત પડ્યા પછી મોઢા ઉપર હાથ ફેરવવો, સીના ઉપર હાથ ફેરવવો, આ બધું મકરૂહ છે. એનાથી બચવું જોઈએ. કુનૂત આપણે પડીએ છીએ કે આપણી નમાઝના સવાબમાં વધારો થાય, અને મકરૂહ કામ કરીને આપણે સવાબમાં ઘટાડો કરી નાખતા હોઈએ છીએ. તો કુનૂતના બારામાં હજી પણ અમુક બાબતો છે કે ઇન્શાઅલ્લાહ આપણે એને તમારી સામે રજૂ કરશું કે આ મુસ્તહબ ઇબાદતથી જેવો એનો હક છે, જેવા મસાઇલ કિતાબમાં લખવામાં આવ્યા, એને ધ્યાનમાં રાખીને આપણે ઇન્શાઅલ્લાહ નમાઝના આ ભાગને અદા કરી શકીએ. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમારી ઇબાદતો, નમાઝો, દુઆઓને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. जो बीमार છે શિફા અને તંદુરસ્તી અતા કર. ખુદાયા અમારા બદનમાં પણ સલામતી આપી, દરેક રૂહાની જિસ્માની બીમારીથી અમને મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા, અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم.